હેલો દોસ્તો, અગાઉના વિડીયોમાં આપણે સિકંદરની ઘર વાપસી અને જે સિકંદર ભારતમાંથી પાછો ફરી જાય છે અને સિકંદરનું જે ભારત પરનું જે આક્રમણ હતું એમના વિશે સમજ્યા હતા. તો દોસ્તો, લાસ્ટમાં આપણે જોયું હતું કે સિકંદર છે એ મગધ સામ્રાજ્ય સુધી આવતો નથી અને ત્યાંથી શું કરે છે, પરત ફરી જાય છે અને બેબીલોનમાં ઈસવીસન 323 BC એમનું શું થઈ જાય છે, મૃત્યુ થઈ જાય છે. અને દોસ્તો, સિકંદર જ્યારે રિટર્ન જાય છે ત્યારે એમનો જે સેનાપતિ હોય છે સેલ્યુકસ નિકેટર, એમને જે ઉત્તર પશ્ચિમ સીમાનો જે એમને જીતેલો ભાગ હોય છે એમાં એને નિયુક્ત કરીને એ પાછો ફરી જાય છે. અને એક સાઈડ જે હોય છે એ મગધ સામ્રાજ્ય એક શક્તિશાળી રાજ્ય તરીકે ભારતની અંદર એમનો ઉદય થયેલો જોવા મળે છે. પરંતુ દોસ્તો, ત્યારે સિકંદર જ્યારે પાછો જાય છે ત્યારે મગધની અંદર જે રાજ્ય હોય છે કોનું હોય છે, ધનાનંદનું રાજ્ય હોય છે. અને ધનાનંદ છે અતિ ક્રૂર શાસક હોય છે અને જનતામાં એના પ્રત્યે ઘણો રોષ હોય છે. અને એ જ સમયે ધનાનંદ વિરુદ્ધ જે છે એ ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ એમને હરાવવા માટે એક જે છે એ અલગ સેના ગઠિત કરીને એમને હરાવવા માટે ટ્રાય કરતા હોય છે. તો સિકંદર જ્યારે પાછો જાય છે એ પછીના સમયગાળામાં છે એ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ધનાનંદ ઉપર વિજય મેળવીને નંદ વંશનો અંત કરીને શેની સ્થાપના કરે છે, મૌર્ય વંશની સ્થાપના કરે છે. તો દોસ્તો, આજે આપણે જે સમજવાના છીએ એ હવે જે મૌર્ય વંશ જે આવ્યો, જે ચાલ્યો હતો 322 BC થી 185 BC સુધી, આ સમયગાળો છે એ મૌર્ય વંશનો હતો. તો આ મૌર્ય વંશ વિશે છે એ આપણે ડિટેલથી આજે સમજવાના છીએ. તો દોસ્તો, મૌર્ય વંશની અંદર છે એ 4 રાજા થઈ ગયા. જે પ્રથમ જે રાજા હતો એ હતો ચંદ્રગુપ્ત મૌર્ય. આ પ્રથમ રાજા હતો અને જેણે શેની સ્થાપના કરી હતી, મૌર્ય વંશની સ્થાપના કરી હતી. ત્યાર પછી આનો પુત્ર જે છે એ બિંદુસાર છે આવ્યો. ત્યાર પછી સમ્રાટ અશોક આવ્યો અને લાસ્ટ જે છે એ બૃહદ્રથ જે છે એ અંતિમ રાજા છે એ મૌર્ય વંશનો ગણવામાં આવે છે. તો દોસ્તો, આ 4 રાજાઓ છે એમણે આ 322 ઈસવીસન BC થી 185 BC સુધી રાજ્ય કર્યું હતું. પરંતુ દોસ્તો, આજે આપણે જે વાત કરવાના છે એ વાત કરવાના છે માત્ર ચંદ્રગુપ્ત મૌર્ય વિશે. એની હવે પછીના વિડીયોમાં આપણે છે એ આ બીજા 3 રાજાઓ વિશે વાત કરશું. આજે માત્ર આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે સમજશું અને પરીક્ષા લક્ષી પણ ખૂબ જ ઉપયોગી છે. દોસ્તો, મૌર્ય વંશમાં ચંદ્રગુપ્ત મૌર્ય વિશે આપણે સમજતા પહેલા થોડીક પ્રાથમિક માહિતી હું મૌર્ય સામ્રાજ્યની તમને આપી દઉં કે ભાઈ જે મૌર્ય સામ્રાજ્યની જે આ જે વિગતો છે એ ક્યાંથી મળે છે, મતલબ કે આ જે મૌર્ય સામ્રાજ્ય વિશે આપણને ઇતિહાસમાં ક્યાંથી જાણવા મળે છે, એની જાણકારીના મુખ્ય સ્ત્રોતો ક્યાં ક્યાં છે. તો મૌર્ય સામ્રાજ્ય વિશે આપણને 2 પ્રકારના સ્ત્રોતોમાંથી જે છે એમના ઇતિહાસની જાણકારી મળે છે. એક તો સાહિત્યિક સ્ત્રોતો અને બીજા છે પુરાતાત્વિક સ્ત્રોતો. હવે જે સાહિત્યિક સ્ત્રોતો જે છે એ ગ્રંથ રૂપે અને લેખિત સ્વરૂપે મળે છે. જેમાં પ્રમુખ ગ્રંથ છે અર્થશાસ્ત્ર, જેની રચના કોણે કરી હતી, ચાણક્યએ કરી હતી. ચાણક્ય છે એ ચંદ્રગુપ્ત મૌર્યના શું હતા, ગુરુ હતા. અને અર્થશાસ્ત્રની અંદર જે છે એ મૌર્ય વંશનું વિગતવાર વર્ણન કરવામાં આવેલું છે. એ સિવાય જે ઇન્ડિકા છે ગ્રંથ, જેની રચના કરી હતી મેગસ્થનીસ. મેગસ્થનીસ છે એ દોસ્તો એક યુનાની છે અને સિકંદરના જે છે એ સમકાલીન છે. તો ઇન્ડિકામાંથી પણ જે છે એ મૌર્ય વંશની માહિતી મળે છે. એ સિવાય મુદ્રા રાક્ષસ છે. મુદ્રા રાક્ષસ છે એ ચંદ્રગુપ્ત મૌર્યના જે જીવન છે એમનું નાટક સ્વરૂપે જે છે એ મુદ્રા રાક્ષસની અંદર છે એ વર્ણન છે. તો મુદ્રા રાક્ષસની રચના છે એ વિશાખા દત્તે કરી હતી અને મુદ્રા રાક્ષસની અંદરથી પણ જે છે એ મૌર્ય વંશની માહિતી મળે છે. એ સિવાય જે અમુક જૈન અને બૌદ્ધ ગ્રંથો છે એમાંથી પણ મૌર્ય સામ્રાજ્યની માહિતી મળે છે. તો આ વાત થઈ દોસ્તો સાહિત્યિક સ્ત્રોતોની. એ સિવાય અમુક પુરાતાત્વિક સ્ત્રોતો પણ છે, જેવા કે અશોકનો શિલ અભિલેખ છે, જુનાગઢ અભિલેખ છે, ભવન, અમુક સ્તૂપ છે, અમુક ગુફાઓ છે, માટીના અમુક જે વાસણો, મૃત ભાંડો જેને કહેવાય, એની અંદરથી પણ છે એ મૌર્ય સામ્રાજ્યની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. હવે દોસ્તો, આગળ જોઈએ કે આ તો મૌર્ય સામ્રાજ્યની માહિતી ક્યાંથી આપણને પ્રાપ્ત થઈ એમના વિશે વાત કરી. એ સિવાય દોસ્તો, મૌર્ય છે એ મૌર્ય એ ક્ષત્રિય હતા કે શુદ્ર હતા એના ઉપર પણ ઘણી ઇતિહાસમાં ડિસ્કસ થયેલી છે. તો અમુક મત જે છે ઇમ્પોર્ટન્ટ પરીક્ષા લક્ષી તમને જણાવી દઉં કે ભાઈ અમુક જે કન્સેપ્ટ છે એ એમ કહે છે કે ભાઈ મૌર્ય છે એ શું હતા, શુદ્ર હતા, જ્યારે અમુક એમ કહે છે કે ભાઈ ક્ષત્રિય હતા. તો ચાલો આપણે જોઈએ કે કયો મત છે સર્વાધિક માન્ય છે. તો બ્રાહ્મણ ગ્રંથ
મતલબ કે બ્રાહ્મણ સાહિત્ય છે, પુરાણો છે, વિષ્ણુ પુરાણ છે, મુદ્રા રાક્ષસ જેની રચના વિશાખા દત્તે કરી હતી, બૃહદ કથા મંજરી જેની રચના કોણે કરી હતી? ક્ષેમેન્દ્રએ કરી હતી, કથા સરિત સાગર જેની રચના કરી હતી સોમદેવે. તો આ બધું સાહિત્ય છે એ એવું જણાવે છે કે ભાઈ મૌર્યો જે હતા એ કેવા હતા? શુદ્ર હતા. તો દોસ્તો ખાસ યાદ રાખજો, આની અંદરથી હું તમને જે અત્યારે જે તમને કહું છું એની અંદરથી ઘણા પ્રશ્નો નીકળે છે. મુદ્રા રાક્ષસ ના રચયિતા કોણ હતા? તો કે વિશાખા દત્ત. એવો પ્રશ્ન પણ એક્ઝામમાં ઘણીવાર પૂછાયેલો છે. એ સિવાય બૃહદ કથા મંજરી જે ગ્રંથ છે એમની રચના કોણે કરી હતી એવું પૂછાય તો એનો જવાબ આવશે ક્ષેમેન્દ્ર. કથા સરિત સાગરમાં આવશે સોમદેવ. તો આ તમે સાથે સાથે નોટ કરતા જાઓ. તો આ જે સાહિત્ય હતું એમનું કહેવાનું એવું હતું કે ભાઈ મૌર્ય છે ક્ષત્રિય નહોતા પરંતુ કેવા હતા? શુદ્ર હતા. જ્યારે અમુક બૌદ્ધ સ્ત્રોતો છે જેવા કે દિવ્યદાન, એમનું કહેવાનું એવું હતું કે ભાઈ જે મૌર્ય છે એ કેવા હતા? ક્ષત્રિય હતા. જૈન સ્ત્રોત છે, જૈન સ્ત્રોતમાં જે મુખ્ય છે પરિશિષ્ટ પર્વત જેની રચના કરી હતી હેમચંદ્રએ, તો એમનું કહેવાનું એવું છે કે ભાઈ જે મૌર્ય છે એ કેવા હતા? ક્ષત્રિય હતા. અને પરિશિષ્ટ પર્વતની અંદર એવું કહેવામાં આવેલું છે કે ભાઈ જે મૌર્યનો મતલબ થાય છે મોર પાળવાવાળા, અને મોર પાળવાવાળા એ સમયે એક મુખિયો હતો. એ મુખિયાનો પુત્ર છે એ આ કોણ હતો? ચંદ્રગુપ્ત મૌર્ય હતો. તો જે સર્વાધિક માન્ય મત જે ગણવામાં આવે છે ઇતિહાસની અંદર એ એવો ગણવામાં આવે છે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય અથવા તો મૌર્ય જે હતા એ કેવા હતા? ક્ષત્રિય હતા, એ શુદ્ર હતા નહીં. તો સર્વાધિક માન્ય મત છે એ કયો છે? ક્ષત્રિય છે એવો માન્ય મત છે. તો દોસ્તો આ વાત થઈ મૌર્ય વિશેની અમુક પ્રાથમિક માહિતીની. હવે દોસ્તો આપણે જે મૌર્ય વંશની અંદરનો જે મૌર્ય વંશનો જે પ્રથમ સમ્રાટ જે હતો, જે સ્થાપક પણ ગણી શકાય ચંદ્રગુપ્ત મૌર્ય, એમના વિશે હવે આપણે ડિટેલથી ચર્ચા કરીશું. તો દોસ્તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમને સર્વપ્રથમ જે છે એ મૌર્ય વંશની જે છે એ સ્થાપના 322 BC-માં કરી હતી અને મૌર્ય વંશનો સ્થાપક ગણવામાં આવે છે. અને મૌર્ય વંશનો પ્રથમ રાજા પણ કોને ગણવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્યને ગણવામાં આવે છે. દોસ્તો ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એમના ગુરુનું નામ હતું ચાણક્ય. ચાણક્ય વિશે તો તમે ઘણું ચાણક્ય નીતિ ને ઘણું બધું જે છે એમના કોટ્સ છે એ અત્યારે સોશિયલ મીડિયામાં પણ ચાણક્યના કોટ્સ ફરતા હોય છે. તો ચાણક્ય છે એક પ્રખર તક્ષશિલાના શું હતા? આચાર્ય હતા. અને મહર્ષિ ચણકના જે છે એ શું હતા? પુત્ર હતા. તો દોસ્તો ચાણક્ય વિશે હું તમને હમણાં જણાવું, પરંતુ પહેલા એમના વિશે જે અમુક જે પરીક્ષાલક્ષી પોઈન્ટ છે એ જોઈ લઈએ. તો તક્ષશિલાના આચાર્ય હતા, મહર્ષિ ચણકના છે એ પુત્ર હતા. એમને અલગ અલગ નામોથી પણ ઓળખવામાં આવે છે, જેવા કે કૌટિલ્ય કહેવામાં આવે છે, અંશુલ કહેવામાં આવે છે, અંશુ કહેવામાં આવે છે, અંગુલ, વાત્સ્યાયન, કાત્યાયન, વિષ્ણુગુપ્ત. વિષ્ણુગુપ્ત છે એમના બચપણનું નામ હતું, બાળપણનું નામ હતું વિષ્ણુગુપ્ત. એ સિવાય ચાણક્યનો જે પ્રસિદ્ધ ગ્રંથ છે અર્થશાસ્ત્ર, જેની અંદર રાજકીય નીતિઓનું છે એ શું કરવામાં આવેલું છે? વર્ણન કરવામાં આવેલું છે. તો આ અર્થશાસ્ત્રના રચયિતા પણ કોને ગણવામાં આવે છે? ચાણક્યને ગણવામાં આવે છે. દોસ્તો ખાસ યાદ રાખજો, ઘણીવાર એક્ઝામમાં એવું પૂછાય છે કે અર્થશાસ્ત્રની અંદર શાનું વર્ણન કરવામાં આવેલું છે? તો પછી ઓપ્શન આપેલા હોય કે ભાઈ ધાર્મિક જીવન, આર્થિક જીવન, રાજકીય નીતિઓ. તો રાજકીય નીતિઓનું વર્ણન છે એ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવેલું છે. તો દોસ્તો ચાણક્ય છે, ચાણક્ય એ આપણે હું તમને આગળ જણાવીશ કે ચાણક્ય છે એ કઈ રીતે છે એ નંદ વંશના રાજા જે હોય છે ધનાનંદ, જે ક્રૂર શાસક હોય છે એને કેવી રીતે હરાવે છે અને શા માટે એ એમના દુશ્મન બની જાય છે, એમની સ્ટોરી છે એ હમણાં આગળ છે હું તમને જણાવીશ. પરંતુ અત્યારે આપણે જોઈએ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય વિશે, કે ચંદ્રગુપ્ત મૌર્યને અલગ અલગ નામોથી છે એ યુનાની ગ્રંથોમાં એનું વર્ણન કરવામાં આવેલું છે, જેવું કે સ્ટ્રેબો, એરિયન, જસ્ટિસ, આ લેખકો જે છે યુનાની, એનું કહેવાનું એવું હતું કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એમને સેન્ડ્રોકોટ્સ નામે એ સમયમાં ઓળખવામાં આવતો હતો. એ સિવાય એપિયાનસ, પ્લુટાર્ક, આ જે લેખકો છે એ એમને એન્ડ્રોકોટ્સ નામથી જે છે એમનું વર્ણન કરેલું એમને જોવા મળે છે. એ સિવાય નિરિયાકસ જે છે એ એમને સેન્ડ્રોકોપ્સ તરીકે ઓળખતો હતો. તો દોસ્તો આ સ્ટ્રેબો, એરિયન, જસ્ટિસ, એપિયાનસ, પ્લુટાર્ક, નિરિયાકસ એમણે જે પણ જે માહિતી લખી છે એમાં આ નામોથી એમનો ચંદ્રગુપ્ત મૌર્યનો ઉલ્લેખ મળે છે. તો ઘણા સમય સુધી તો ખબર જ નહોતી કે ભાઈ સેન્ડ્રોકોટ્સ, એન્ડ્રોકોટ્સ, સેન્ડ્રોકોપ્સ આ બધું જે યુનાની લેખકો લખે છે
એ કોના વિશે જણાવે છે. પરંતુ પછી ખબર પડી કે ભાઈ જે આ સેન્ડ્રોકોટ્સ છે એ જે છે ચંદ્રગુપ્ત મૌર્ય હતો. 1793 ઈસવીસનમાં રોયલ એશિયાટિક જે સોસાયટીના જે સ્થાપક હતા સર વિલિયમ જોન્સ, એમણે ઓળખ કરી કે ભાઈ જે સેન્ડ્રોકોપ્ટ્સ નામથી જે આ યુનાની ગ્રંથોમાં જે વ્યક્તિનું વર્ણન છે એ વ્યક્તિ બીજો કોઈ નહીં પરંતુ કોણ છે? ચંદ્રગુપ્ત મૌર્ય છે. તો સર વિલિયમ જોન્સનું પણ એક જે છે એ તમે ખાસ આ યાદ રાખજો. દોસ્તો હવે આ વાત થઈ ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની. હવે આપણે એમની સ્ટોરી જોઈ લઈએ થોડી કે ભાઈ કઈ રીતે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મૌર્ય વંશની સ્થાપના કરી અને મગધ ઉપર જે છે એ વિજય મેળવીને રાજા બન્યો. તો સૌપ્રથમ આપણે જોઈએ દોસ્તો કે ધનાનંદ જે છે, ધનાનંદ એ સમયે નંદ વંશનો અતિ ક્રૂર શાસક છે એ ધનાનંદને ગણવામાં આવતો. તો ધનાનંદના રાજ્યની અંદર જે છે એ શું થાય છે, ચાણક્યનું છે એ એના દરબારમાં છે ચાણક્યનું અપમાન થાય છે. અને ચાણક્યનું અપમાન થતા જે ચાણક્ય છે એ ભર દરબારમાં એ પ્રતિજ્ઞા લે છે કે ભાઈ હું ધનાનંદ તારો સમૂહ છે એ શું કરીશ? નાશ કરીશ. અને જ્યાં સુધી હું તારા વંશ છે તારો નાશ નહીં કરું ત્યાં સુધી હું આ મારી જે ખુલ્લી શિખા છે એ બાંધીશ નહીં. એમ કરીને પ્રતિજ્ઞા કરીને જે ચાણક્ય છે એ ત્યાંથી નીકળી જાય છે અને ત્યાંથી ચાલતો ચાલતો આગળ વિંધ્યાચલ જંગલની અંદર પહોંચે છે. જ્યારે વિંધ્યાચલ જંગલમાં જ્યારે ચાણક્ય જતો હોય છે ત્યારે ત્યાં અમુક છોકરાઓને છે એ ત્યાં રમતા જોવે છે. અને આ છોકરાઓ છે રાજા પ્રજાની રમત રમતા હોય છે. અને ચાણક્યને પણ જે છે એ એક એવા વ્યક્તિની જરૂર હોય છે કે જે આગળ જઈને ધનાનંદનો નાશ કરી શકે. તો આ જ્યારે રાજા પ્રજા રમત છોકરાઓ રમતા હોય છે એમાં એક વ્યક્તિ છે એ રાજા બનેલો હોય છે અને બીજા છોકરાઓ છે એ શું બનેલો હોય છે? પ્રજા બનેલી હોય છે. તો એ જ્યારે રમત રમતા હોય છે ત્યારે અચાનક ત્યાં એક છે એ ચિત્તો આવી જાય છે. અને ચિત્તો આવી જતા બધા જે બાળકો હોય છે બીજા એ બધા ભાગી જાય છે, પરંતુ જે પેલો રાજા બનેલો છોકરો હોય છે એ ત્યાંથી ભાગતો નથી. અને એને જ્યારે ખબર પડે છે કે આ એક બ્રાહ્મણ છે એના ઉપર આ ચિત્તો હુમલો કરે એમ છે, ત્યારે એ ચાણક્યની વચ્ચે આવીને ચિત્તાની સામે બાથ ભીડે છે અને ચિત્તાને છે એ મારી નાખે છે. અને જ્યારે ચાણક્ય આ વસ્તુ જોવે છે ત્યારે એ આ બાળકની વીરતાથી અત્યંત પ્રભાવિત થાય છે અને એને પૂછે છે કે ભાઈ તારું નામ શું છે? તો કહે છે કે ભાઈ મારું નામ છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે. તો ચાણક્યને એવું મનમાં થાય છે કે આ વ્યક્તિ છે એ ઘણો વીર છે. તો એમનું થોડુંક જાણવા માટે છે ચાણક્ય એમને પૂછે છે કે ભાઈ તું શા માટે છે ભાગી ન ગયો અને તને બીક નથી લાગતી? તો ત્યારે આ વ્યક્તિ કહે છે કે ભાઈ હું અમે રમત રમતા હતા એમાં હું રાજા બનેલો હતો અને રાજાનું ફરજ છે કે એનું પ્રજાનું રક્ષણ કરે. તો રાજા રૂપે મારી ફરજ હતી કે હું છે એ અહીંયા જે વ્યક્તિઓ હતા એમનું રક્ષણ કરું, એટલા માટે મેં છે એ ચિત્તા સાથે બાત ભીડી. તો એનાથી ચાણક્ય છે અત્યંત પ્રભાવિત થાય છે અને ચંદ્રગુપ્ત મૌર્યને કહે છે કે તું મારી સાથે આવ અને હું તને મારો શિષ્ય બનાવીને તને શિક્ષા આપીશ. તો ચંદ્રગુપ્ત મૌર્ય પણ જણાવે છે કે ભાઈ હું છે એ મારી માં છે મુરા એમનો અપમાનનો બદલો ધનાનંદ સાથે લેવા ઈચ્છું છું અને ધનાનંદને હરાવીને એનો નાશ કરવા માંગુ છું. તો એવી રીતે ચાણક્યને પણ ખબર પડે છે કે ભાઈ આ વ્યક્તિને પણ ધનાનંદ પ્રત્યે રોષ છે અને ધનાનંદ અને હરાવવા ચાણક્ય પણ માંગતો હોય છે. એટલા માટે ચાણક્ય પણ એને વાત કરે છે કે ભાઈ ધનાનંદ છે એમણે મારા પિતાનું છે એ હત્યા કરી દીધી અને હું પણ છે એ ધનાનંદનો નાશ કરવા માંગુ છું. તો તું મારી સાથે ભળી જા અને આપણે બે થઈને એ ધનાનંદ વિરુદ્ધ લડશું. તો એવી રીતે ચંદ્રગુપ્ત મૌર્યને છે એ ચાણક્ય છે એ ત્યાંથી લઈ જાય છે અને ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ચાણક્યને શું માને છે? ગુરુ માની લે છે. અને એવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ ચાણક્ય સાથે તક્ષશિલામાં જાય છે અને તક્ષશિલામાં છે એ ચાણક્ય 7 થી 8 વર્ષ એને શું આપે છે? શિક્ષા દીક્ષા આપે છે. અને બધી જ પ્રકારની જે અમુક કૂટનીતિઓ છે
અસ્ત્ર શસ્ત્રની જે શિક્ષાઓ છે એ બધી તક્ષશિલાની અંદર જે છે એ ચાણક્ય છે એ ચંદ્રગુપ્તને આપે છે અને ચંદ્રગુપ્ત મૌર્યને છે એ આગળના રાજા તરીકે એ છે એને સ્પોન્સર કરે છે. તો દોસ્તો જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યની કમ્પ્લીટ શિક્ષા દીક્ષા પૂર્ણ થાય છે, ચંદ્રગુપ્ત મૌર્યને બધી જ પ્રકારની જે છે એક રાજા તરીકેની શિક્ષા છે કોના તરફથી મળે છે? ચાણક્ય તરફથી મળે છે. એ પછી સર્વપ્રથમ જે છે એ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય તૈયાર થઈને એ મગધ પર સર્વપ્રથમ જે છે એ શું કરે છે? આક્રમણનો પ્લાન કરે છે અને આક્રમણ કરે છે. પરંતુ થાય છે એવું કે પ્રથમ આક્રમણમાં મગધના જે એ સેન્ટર ઉપર છે એ હુમલો કરે છે. કોણ કરે છે? ચંદ્રગુપ્ત મૌર્ય. અને મગધ આપણને ખબર છે દોસ્તો કે જેવું તેવું રાજ્ય તો નહોતું, નબળું. એ સમયે મગધ છે એકદમ શક્તિશાળી રાજ્ય ગણવામાં આવતું અને ધનાનંદ ભલે ક્રૂર શાસક અને એવો હતો, પરંતુ એમની પાસે પણ કઈ નાની સેના નહોતી, એકદમ મોટી સેના ગણવામાં આવતી. અને મગધ ઉપર એ સમયે હુમલો કરવાનો સાહસ આખા ભારતમાંથી કોઈ પણ રાજાઓમાં નહોતું. અને એવા સમયે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ મગધ ઉપર શું કરે છે? હુમલો કરે છે. અને જે છે એ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યનો શું થાય છે? પરાજય થાય છે. કેમ કે ભૂલ એની એવી હોય છે કે એ સર્વપ્રથમ શેના ઉપર હુમલો કરે છે? સીધા મગધના જે સેન્ટર ઉપર છે ત્યાં હુમલો કરે છે અને એમની એકદમ કારમી હાર છે એ ચંદ્રગુપ્ત મૌર્યને વેઠવી પડે છે અને માંડ માંડ ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય ત્યાંથી ભાગે છે. ભાગતા હોય છે જ્યારે ત્યાંથી, ત્યારે જે ધનાનંદના જે સૈનિકો છે તે એને પાછળ પડેલા હોય છે અને એમને શોધતા હોય છે. અને એવામાં ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય છે એક બ્રાહ્મણ સ્ત્રીના ઘરે જે છે એ આશરો લે છે. અને જ્યારે તે ત્યાં આશરો લે છે ત્યારે જે એ સ્ત્રી હોય છે એ એમના પુત્રને ખવડાવતી હોય છે અને એમને ગરમ પૂરી અને ખીર ખવડાવવા આપે છે. ત્યારે એ એમનું બાળક હોય છે એ અચાનક છે એ ગરમ પૂરી અને ખીર ખાતા ખાતા શું થાય છે? દાઝી જાય છે. ત્યારે એ બ્રાહ્મણ સ્ત્રી એવું બોલે છે કે ભાઈ તું પણ ચંદ્રગુપ્ત મૌર્ય જેવો મૂર્ખ છો કે સીધો વચ્ચેથી તે ખીર ને પૂરી ખાશો? તો પછી શું થાય? તું વચ્ચેથી ડાયરેક્ટ ખીર ને પૂરી ખા તો દાઝી જ જાને. તું તે ચંદ્રગુપ્ત મૌર્ય જેવો મૂર્ખો છો કે સીધું આવી રીતે વર્તન કરે છો. તો આ વાક્ય જ્યારે ચાણક્ય સાંભળે છે ત્યારે એને શીખ મળે છે કે ભાઈ આપણી જે સર્વપ્રથમ જે હુમલો કર્યો એમાં જે સેન્ટર ઉપર હુમલો કર્યો એ આપણી એ શું છે? આપણી મૂર્ખામી છે. ખરેખર તો આપણે જે છે જેવી રીતે આ બ્રાહ્મણ સ્ત્રીના પુત્રને શિખામણ આપે છે કે ભાઈ પૂરી અને ખીર ખાવી હોય તો સર્વપ્રથમ એની ફરતેનો ભાગ છે એ ધીમે ધીમે ઠંડો પડે એવી રીતે ખાવો જોઈએ અને પછી વચ્ચેનો ભાગ ખાવો જોઈએ. તો એવી રીતે આપણે પણ જે છે એ સર્વપ્રથમ મગધની ફરતી જે દિશા છે એમને ફરતા જે એમનો ક્ષેત્ર છે એમના ઉપર પહેલા કબજો કરવો જોઈએ અને ત્યારબાદ છે એ મગધને આપણે જીતી શકશું. તો એનામાંથી પ્રેરણા લઈને એ સર્વપ્રથમ મગધ વિજય માટે ફરીવાર છે એ ઉત્તર પશ્ચિમ મગધ ઉપર એ શું કરે છે? ચંદ્રગુપ્ત મૌર્યને ચાણક્ય છે એ આક્રમણ કરે છે. તો દોસ્તો આ બધું વર્ણન જે છે ને એ બૌદ્ધ ગ્રંથ, મહાબોધિ ગ્રંથ અને જૈન ગ્રંથ પરિશિષ્ટ પર્વતની અંદર આ પ્રથમ આક્રમણ અને એમનો જે પરાજય હોય છે એ બધું વર્ણન આ ગ્રંથોની અંદર આપણને જોવા મળે છે. તો અહીંથી જ્યારે પરાજય થાય છે ત્યારે એમાંથી પ્રેરણા લઈને ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય છે એ મગધ ઉપર વિજય માટે ફરીવાર છે એ ડાયરેક્ટ વચ્ચે આક્રમણ નથી કરતા, પરંતુ કઈ સાઈડ આક્રમણ કરે છે? જે એમનો ઉત્તર પશ્ચિમ ભાગ હોય છે ને, આ ઉત્તર પશ્ચિમ ભાગ, આ આખું મગધ છે, એ મગધના ઉત્તર પશ્ચિમ ભાગની ઉપર જે છે એ પાછું છે એ આક્રમણ કરે છે. અને એના ઉપર આક્રમણ કરે છે ત્યારે એ પર્વતક રાજાની શું લે છે? મદદ લે છે. અને એ આક્રમણ છે સફળ થાય છે અને પંજાબ અને સિંધનો જે પ્રાંત હોય છે એ ચંદ્રગુપ્ત મૌર્ય છે શું કરે છે? જીતી લે છે. તો દોસ્તો પર્વતક રાજાની મદદથી જે આ જે ફરીવાર જે વિજય કરે છે એ સફળ થાય છે. તો પરિશિષ્ટ પર્વત અને મુદ્રા રાક્ષસ જે છે એની અંદર જે છે એ આ પ્રકારનું વર્ણન આપણને જોવા મળે છે. તો દોસ્તો આવી રીતે મગધનો જે છે એ અમુક કટકો ઉત્તર પશ્ચિમનો જે કટકો હોય છે એ
ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય જીતવામાં સફળ થાય છે. ત્યારબાદ શું કરે છે તો કે ત્યારબાદ ધનાનંદના સેનાપતિ ભદ્રશાલને હરાવીને ધનાનંદ ઉપર શું કરે છે એ જે છે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ વિજય મેળવી લે છે અને ધનાનંદ ઉપર વિજય મેળવીને એ શું બની જાય છે? રાજા બની જાય છે. જ્યારે મગધનો રાજા જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય બને છે ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યની ઉંમર માત્ર ને માત્ર 25 વર્ષની હોય છે. 25 વર્ષની ઉંમરે છે એ મગધનો રાજા બને છે અને મગધનો રાજા જ્યારે બને છે ત્યારે સાલ હોય છે 322 BC. તો દોસ્તો ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે રાજા બને છે ત્યારે સૌપ્રથમ એમની રાજધાની છે પાટલીપુત્રને બનાવે છે. પાટલીપુત્ર છે એ ગંગા નદી અને સોમ નદીના સંગમ સ્થાને આવેલું હોય છે. એમનું રાજચિહ્ન છે એ મોર રાખે છે. ભાષા છે એમની પાલી હોય છે અને શિક્ષણ કેન્દ્ર તરીકે કોને રાખે છે? તક્ષશિલાને રાખે છે. તો દોસ્તો આપણે જોયું કે ભાઈ ભારત ભૂમિ ઉપર સ્થાપિત સૌથી મોટા સામ્રાજ્યનો નિર્માતા તથા રાજનીતિક એકતા તથા પ્રશાસનિક વ્યવસ્થા બાંધવાનો શ્રેય છે એ કોને જાય છે? ચંદ્રગુપ્ત મૌર્યને જાય છે. અને ભારત વર્ષનો પ્રથમ સમ્રાટ છે એ કોને ગણવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્યને ગણવામાં આવે છે. તો દોસ્તો ભારત વર્ષનો પ્રથમ સમ્રાટ અને ભારત ભૂમિ ઉપર સૌથી મોટા સામ્રાજ્યનો નિર્માતા અને રાજનીતિક એકતા અને પ્રશાસનિક વ્યવસ્થા બાંધવાનો જે શ્રેય છે ચંદ્રગુપ્ત મૌર્યને શા માટે જાય છે? તો કે મગધ એ સમયે છે એ સૌથી મોટું રાજ્ય છે એ ભારતની અંદર ગણવામાં આવતું હતું અને ભારત ભૂમિની અંદર મગધ રાજ્યની અંદર લગભગ ભારતનો મોસ્ટ ઓફ વિસ્તાર છે આવી જતો હતો. એટલા માટે જ્યારે ચંદ્રગુપ્ત રાજા બને છે ત્યારે ભારતનો સૌથી મોટો સામ્રાજ્યનો નિર્માતા એમને ગણવામાં આવે છે અને પહેલેથી જ તે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્યનું લક્ષ્ય એવું રહ્યું હોય છે કે ભાઈ ભારતની અંદર એકતા નથી અને ભારતની અંદર દર વખતે જે વિદેશી રાજાઓ છે એ આક્રમણ કર્યા કરે છે. એટલા માટે આપણે સર્વપ્રથમ હું રાજા બનીશ એટલે સર્વપ્રથમ શું કરીશ? રાજનીતિક એકતા અને એવી પ્રશાસનિક વ્યવસ્થા બાંધીશ કે આજુબાજુમાંથી એક કે દિશાઓમાંથી છે એ વિદેશી આક્રમણ થઈ શકે નહીં. એટલા માટે જે છે એ રાજનીતિક એકતા અને પ્રશાસનિક વ્યવસ્થા બાંધવાનો શ્રેય કોને જાય છે? ચંદ્રગુપ્ત મૌર્યને જાય છે. અને એવી રીતે ભારત વર્ષનો પ્રથમ સમ્રાટ છે કોણ બને છે? ચંદ્રગુપ્ત મૌર્ય બને છે. તો દોસ્તો ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે રાજા બને છે એ પછી એ સામ્રાજ્ય વિસ્તાર પણ કરે છે અને કેમ કે એમને ભારતનું એકીકરણ કરવાની ઈચ્છા હતી. ચાણક્યનું મુખ્ય લક્ષ્ય એ હતું કે ભારતનું એકીકરણ કરીને એક કેન્દ્રીકૃત રાજા એની અંદર જે છે એ સમગ્ર ભારત ભૂમિને હેન્ડલ કરતો હોય જેથી કરીને કોઈ પણ અવ્યવસ્થા સર્જાય નહીં. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એનું સામ્રાજ્ય છે એ આમ ઉત્તરમાં જોઈએ તો કાશ્મીર સુધી હતું, આમ પૂર્વમાં જોઈએ તો બાંગ્લાદેશ સુધી, પશ્ચિમમાં જોઈએ તો સૌરાષ્ટ્ર સુધી અને નીચે દક્ષિણમાં જોઈએ તો દક્ષિણમાં નીચે મગધ રાજ્યથી 55 લાખ વર્ગ કિલોમીટર સુધીનો વિસ્તાર છે એ મગધની અંદર આવતો હતો. આ સાઈડ આંધ્રપ્રદેશ સુધી, કર્ણાટક સુધી, હિન્દુકુશ પાકિસ્તાન સુધી અને આ સાઈડ નેપાળ સુધી છે એ મગધ રાજ્યનું સામ્રાજ્ય છે એ સમયમાં હતું. માત્ર 3 જે ક્ષેત્રો છે એ ચંદ્રગુપ્ત મૌર્યના જે સામ્રાજ્યની અંદર નહોતા. એક પૂર્વોત્તર ભાગ, કેરળ અને તામિલનાડુ, આ 3 જે ક્ષેત્રો છે એ એમના સામ્રાજ્યની અંદર સમાવેશ થતા નહોતા. તો દોસ્તો આવી રીતે ભારતનું સર્વપ્રથમ એકીકરણ અને કેન્દ્રીકૃત વ્યવસ્થા ગોઠવવાનો શ્રેય છે એ કોને જાય છે? ચંદ્રગુપ્ત મૌર્યને જાય છે. જસ્ટિન અને પ્લુટાર્કના મત મુજબ 6 લાખની સેના સાથે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ સમગ્ર ભારત ઉપર શું કરે છે? વિજય મેળવે છે અને એક કેન્દ્રીકૃત વ્યવસ્થા સ્થાપે છે. દોસ્તો મેગેસ્થનીઝ નામનો જે વિદ્વાન છે એ એવું કહે છે કે ભાઈ પાટલીપુત્રને એ સમયમાં પોલિથ્રોબસ નામથી ઓળખવામાં આવતું હતું. પોલિથ્રોબસ નામ કોનું હતું? પાટલીપુત્રનું હતું એવું કોણ કહે છે? મેગેસ્થનીઝ કહે છે. સ્ટ્રેબો એ વિદ્વાન એવું કહે છે કે ભાઈ પોલિથ્રોબસ જે નામ પાટલીપુત્રને આપવામાં આવ્યું છે તો પોલિથ્રોબસ નામ છે એ સમયમાં ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ હતું. મતલબ કે એ સમયે ચંદ્રગુપ્ત મૌર્યને છે પોલિથ્રોબસ તરીકે ઓળખવામાં આવતો અને આ પોલિથ્રોબસ જે ચંદ્રગુપ્ત મૌર્યનું ઉપનામ હતું એ કોને આપી દેવામાં આવ્યું હતું? પાટલીપુત્રને આપી દેવામાં આવ્યું હતું. તો દોસ્તો આ વાત થઈ એમના સામ્રાજ્ય વિસ્તાર વિશે અને એમના જે ઉપનામો હતા એમના વિશે.
તો દોસ્તો હવે આપણે જોઈએ કે સિકંદરના સેનાપતિ સેલ્યુકસ સાથે જે ચંદ્રગુપ્ત મૌર્યનું યુદ્ધ થાય એમના વિશે. તો દોસ્તો આપણને ખબર છે કે સિકંદરના મૃત્યુ બાદ જે છે એમના સેનાપતિઓ વચ્ચે લડાઈ થાય છે અને એની અંદર એમના સેનાપતિઓમાં સેલ્યુકસ નિકેટર પણ હતો. એ સેલ્યુકસ નિકેટર છે એ બધાને હરાવીને બેબીલોનનો રાજા કોણ બની જાય છે? સિકંદરના મૃત્યુ બાદ સેલ્યુકસ નિકેટર. અને સેલ્યુકસ નિકેટર જ્યારે સિકંદરના મૃત્યુ બાદ જ્યારે એમની સત્તા સંભાળે છે ત્યારે સિકંદરનું અધૂરું સ્વપ્ન પૂરું કરવા માટે એ સર્વપ્રથમ નીકળી પડે છે અને વિશ્વ વિજય માટે નીકળી પડે છે અને કાબુલ અને સિંધુ ના માર્ગે ભારતની અંદર એન્ટર થઈને કોની સાથે યુદ્ધ કરે છે? ચંદ્રગુપ્ત મૌર્યની સાથે ભીષણ યુદ્ધ કરે છે. પરંતુ દોસ્તો આપણે જોયું અગાઉ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય અને એમના જે ગુરુ હતા એ સમયે એકદમ તીક્ષ્ણ બુદ્ધિવાળા છે એ ચાણક્ય ગણવામાં આવતા અને કૂટનીતિમાં એમના જેવા આચાર્ય એ સમયમાં કોઈ નહોતા અને ચંદ્રગુપ્ત મૌર્ય જેવો રાજા અને એમને વીરતામાં એમને ટક્કર આપી શકે એવું કોઈ નહોતું. પ્લસ મગધ રાજ્યનો હવે તો ચંદ્રગુપ્ત મૌર્ય મગધ રાજ્યનો રાજા પણ બની ગયો છે એટલે એમને પણ હરાવવો છે એ અઘરો હતો. પણ એટલા માટે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય સાથે સેલ્યુકસ ટકરાય છે ત્યારે સેલ્યુકસની શું થાય છે? હાર થાય છે. સેલ્યુકસની હાર થતા સેલ્યુકસ નિકેટરની હાર થતા એક સંધિ કરવામાં આવે છે અને આ સંધિની અંદર રાજદૂત મેગસ્થનીઝને છે એ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં 303 BC ની અંદર મોકલવામાં આવે છે. તો દોસ્તો 303 BC ની અંદર રાજદૂત મેગસ્થનીઝ જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જાય છે ત્યારે 4 પ્રાંતો છે એ ચંદ્રગુપ્ત મૌર્યને છે એ આપી દેવામાં આવે છે. એક તો એરિયા જેને હેરાત તરીકે ઓળખવામાં આવે છે, અરાકોસિયા જેને અત્યારે કંધાર નામથી ઓળખવામાં આવે છે, જેડ્રોસિયા જેને મકરાન નામથી ઓળખવામાં આવે છે અને પેરીપેસ્ય દાઈ જેને અત્યારે કાબુલ નામથી ઓળખવામાં આવે છે. આ 4 પ્રાંતો છે એ ચંદ્રગુપ્ત મૌર્યને છે એ આપી દેવામાં આવે છે. પ્લસ ઉપરથી સેલ્યુકસ નિકેટરની જે પુત્રી હોય છે હેલિના, એ હેલિનાનું લગ્ન પણ કોની સાથે કરી દેવામાં આવે છે? ચંદ્રગુપ્ત મૌર્ય સાથે કરી દેવામાં આવે છે. તો દોસ્તો આ વાત થઈ સેલ્યુકસ નિકેટરની હાર અને ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની. દોસ્તો મેગસ્થનીઝ જ્યારે 303 BC ની અંદર આપણને ખબર છે કે એ કોના દરબારમાં ગયો હતો? ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં સંધિ માટે ગયો હતો. તો આ મેગસ્થનીઝ વિશે પણ થોડુંક જોઈ લઈએ. એ મેગસ્થનીઝની એક રચના છે દોસ્તો ઇન્ડિકા, એ ઘણી પ્રખ્યાત છે અને આની અંદરથી ઘણા પ્રશ્નો પૂછાય છે. તો ઇન્ડિકાની રચના છે એ મેગસ્થનીઝે કરી હતી. તો ઇન્ડિકાની અંદર અમુક એવું વર્ણન જોવા મળે છે ચંદ્રગુપ્ત મૌર્યના એ સમયનું, જેવું કે ઇન્ડિકાની અંદર એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એ સમયે જે પ્રશાસન હતું એની અંદર સહસમિતિ હતી, જે ચંદ્રગુપ્ત મૌર્યનું સૈન્ય હતું એની અંદર પણ સહસમિતિ છે એ એમાં નિર્ણય લઈને છે એ કોઈ પણ ડિસિઝન લેવામાં આવતું. એ સમયે રાજસ્વ છે એ 1/4 હતો. ઉત્તરાપથનું વર્ણન જે છે એ સમયનું ઉત્તરાપથનું વર્ણન એ ઇન્ડિકામાં જોવા મળે છે. જે સોનાની ખાણ હતી એ સમયમાં એ દર્દિસ્તાન જે કાશ્મીરમાં આવેલું છે એની અંદરથી છે એ સોનું મેળવવામાં આવતું. દાસ પ્રથા છે અસ્તિત્વમાં નહોતી. દુષ્કાળ એ સમયમાં, આ સમય જ્યારે મેગસ્થનીઝ ત્યાં હતો ત્યારે દુષ્કાળ પણ પડ્યો નહોતો, દાસ પ્રથા નહોતી. તો ઇન્ડિકાની અંદર આવું વર્ણન જોવા મળે છે દોસ્તો. હવે આગળ જોઈએ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય છે એને અમુક એક સડક નિર્માણ કરાવી હતી જે સિંધ થી માંડીને બંગાળ સુધી હતી. એક માર્ગ એને સડક નિર્માણ જે છે માર્ગ છે બનાવ્યો હતો અને મધ્યકાળમાં જ્યાં ચંદ્રગુપ્ત મૌર્ય જે આ માર્ગ બનાવ્યો હતો બંગાળ અને સિંધ વચ્ચે, એ માર્ગ આગળ જતા મધ્યકાળમાં શેરશાહ સૂરીએ એને શું નામ આપ્યું? પાકી સડક નામ આપ્યું, જેને શેરશાહ સૂરી માર્ગથી પણ ઓળખવામાં આવે છે. અને આગળ જતા બ્રિટિશ ગવર્નર જનરલ ઓકલેન્ડ છે એને ક્યાં નામથી ઓળખે છે? જીટી રોડથી ઓળખે છે. તો દોસ્તો આ વાત થઈ ચંદ્રગુપ્ત મૌર્યના અમુક નિર્માણની, કે ખાસ યાદ રાખજો આ પાકી સડક છે શેરશાહ સૂરી માર્ગ, આ ઘણીવાર એક્ઝામની અંદર પૂછાઈ જાય છે. અને જે આ ઓકલેન્ડ છે બ્રિટિશ ગવર્નર જનરલ, એને પાછો આ જે પાકી સડક હતી એને શું નામ આપ્યું હતું? જીટી રોડ નામ આપ્યું હતું. હવે દોસ્તો આગળ જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યના અંતિમ દિવસો છે એ કેવી રીતે વીત્યા હતા. તો કે વૃદ્ધાવસ્થામાં જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ એકદમ વૃદ્ધ થઈ જાય છે તો ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જૈન મુનિ ભદ્રબાહુ પાસેથી શું લઈ લે છે? દીક્ષા લઈ લે છે. અને
આધ્યાત્મિક પ્રગતિ માટે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ એમનો એક પુત્ર હોય છે સિંહસેન. એ સિંહસેનને છે એ પોતાનું સમગ્ર રાજ્ય સોંપીને ચંદ્રગીરીના પહાડોમાં છે એ આધ્યાત્મિક જે છે એ સાધના માટે વયો જાય છે. અને ચંદ્રગીરીના પહાડોમાં આગળ શ્રવણ બેલગોળાની અંદર જે કર્ણાટકમાં આવેલું છે, શ્રવણ બેલગોળાની અંદર ત્યાં સાધના કરતા કરતા સલ્લેખના વિધિથી, જેને સંત્રા વિધિ પણ કહેવામાં આવે છે, આ વિધિથી છે એ શું કરી દે છે, પોતાના પ્રાણ ત્યાગ કરી દે છે. અને 298 BC ની અંદર આ વિધિથી છે એ પોતાના પ્રાણ ત્યાગ કરીને જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યનું શું થાય છે, મૃત્યુ થાય છે. તો દોસ્તો અહીંયા ચંદ્રગુપ્ત મૌર્યનું છે એ ચેપ્ટર પૂરું થઈ જાય છે. તો દોસ્તો આપણે જોયું કે ચંદ્રગુપ્ત મૌર્યએ તો અહીંયા શ્રવણ બેલગોળાની અંદર પોતાના પ્રાણ ત્યાગી દીધા, પરંતુ હવે જે આગળનું જે એમનું રાજ્ય છે એ કોને સોંપીને આવ્યો હતો, સિંહસેનને સોંપીને આવ્યો હતો. આ સિંહસેન કોણ, બિંદુસાર. સિંહસેન એ જ કોણ, બિંદુસાર. બિંદુસારનું જે નાનપણનું નામ હતું એ શું હતું, સિંહસેન હતું. તો દોસ્તો હવે પછીના વિડીયોમાં આપણે જે બિંદુસાર છે એમના વિશે સમજશું. દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને શેર અને લાઈક કરવાનું ના ભૂલતા. ખૂબ ખૂબ આભાર.